जगद्विहाय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते लंबोदर नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं तत्त्वं पूषन्न पारुणु सत्यधर्माय दर्शये ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णं मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भयानां भयं भीषणं भीषणानां गतिः प्राणिनां पावनं पावनानां महोच्चैपदानां नियन्त्रो त्वमेकं परेषां परं रक्षणं रक्षणानाम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिजजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं शतनूभिर्व्यशैमहिदेवहितं जदायुः ॐ नमः शिवाय 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 नमः पार्वतीपतये हर हर महादेव हर 167 થી 176 શ્લોક છે. હવે જે મંત્રો આ શ્લોકો આવે છે એમાં બ્રેકેટમાં લખ્યું છે મનોમય કોષ, એનું વર્ણન આવે છે. જ્ઞાનેન્દ્રિયાણિ ચ મનશ્ચ મનોમયઃ સ્યાत् કોષો મમાહમિતિ વસ્તુ વિકલ્પ હેતુઃ સંજ્ઞાદિભેદ કલના કલિતો બલીયાં તત્પૂર્વ કોષમવિતુર્ય વિજૃંભતે યઃ. જ્ઞાનેન્દ્રિયાણિ જ્ઞાનેન્દ્રિયો મનશ્ચ મનોમય સ્યાत् એટલે મન અને મનોમય કોષ છે. જ્ઞાનેન્દ્રિય એટલે આપણે આંખ જે છે એ આપણે જોઈએ છે, એકલી આંખથી જોવાતું નથી. આ શરીર પડી જાય છતાં આંખ તો હોય જ છે, અંદરથી પ્રાણ નીકળી જાય. આંખ હોય છે, કાન હોય છે, નાક હોય છે, બધું જ હોય છે,
પણ એનું કામ નથી કરતા. તેનો અર્થ એ થયો કે વસ્તુને ઓળખવા વાળી અંદર પછવાડે કોઈ શક્તિ છે, એને જ્ઞાની ઇન્દ્રિયો કહેવાય છે. આપણે બધા એના લિસ્ટ આવી ગયું છે. એટલે જે જ્ઞાન, જેનાથી સેન્સ આપણને ખબર પડે છે, જે બુદ્ધિની ઉપર ખબર આપવામાં આવે છે કે ભાઈ આ તમને ચટકો ભર્યો એટલે દુઃખ થયું, એ બુદ્ધિ ઉપર જે ખબર, એ બધી જ્ઞાનેન્દ્રિયો અને એ મન. વિચાર કરજો, મન અને જ્ઞાનેન્દ્રિયો બે વસ્તુ જુદી છે. જ્ઞાનેન્દ્રિયો જે છે ને એ સેન્સની અંદરથી એને વાહક છે. જ્ઞાન તંતુઓ જેને શબ્દ વાપર્યો છે વિજ્ઞાનની અંદર, ગુજરાતીમાં વિજ્ઞાન ભણો ત્યારે એને જ્ઞાન તંતુ શબ્દ કીધો છે કે જ્ઞાન તંતુ મારફતે જયારે બુદ્ધિની ઉપર તેની અસર થાય ત્યારે એ મનને દુઃખ પહોંચાડે છે અથવા તો સુખ પહોંચાડે છે. ત્યારે જ્ઞાન ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 6ઠું મન, આ 6 મળી અને જે આખો ગ્રુપ થાય છે એને મનોમય કોષ કહે છે. આપણે અન્નમય કોષ આવી ગયો તો આ મનોમય કોષ છે એ કોષ ની અંદર હું અને મારું એવી વસ્તુની અંદર વિકલ્પોના કારણરૂપ છે. એ કોષ નામ રૂપાદી ભેદની રચનાથી, રચના એટલે કલના, ઉપર કલના શબ્દ છે, કલના કલિતો બળિયાણ, સંજ્ઞાદી ભેદ કલના કલિતો બળિયાણ. એટલે હું અને મારું એવી વસ્તુમાં વિકલ્પોના કારણરૂપ છે એવા જે કોષ નામ રૂપાદી ભેદની રચનાથી ભરેલો છે, કલિત હોય તો ભરેલો છે. અને તે અન્નમય અને પ્રાણમય પહેલા આપણે બતાવી દીધા છે. અન્નમય અને પ્રાણમય અગાઉ જણાવેલા કોષોથી વધારે બળવાન છે. આપણને એમ માનીએ છીએ કે આપણે જે ખાઈએ છીએ ને એ કોણ પચાવે છે? વાયુ ન હોય શરીરમાં તો ખાવાનું પચે નહીં. એ પચ્યા પછી એ જે રસ બને છે એ શરીરના તમામ વિભાગોમાં મોકલવાનું કામ કોણ કરે છે? વાયુ. તો એ પ્રાણમય કોષ છે, એના કરતા આ મનોમય કોષ વધારે બળવાન છે. અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ અને મનોમય કોષ, આ ત્રીજો કોષ સ્થૂળ વસ્તુ, એનામાં કોઈ છે નહીં. એ જે તંત્ર છે એને ચલાવવા વાળો છે પ્રાણ, એટલે પ્રાણમય કોષ છે. પણ એ પોતે આત્મા નથી, એ આપણે અગાઉ આવી ગયો. હવે એના કરતા ઉપરનો કોષ છે એ આ મનોમય કોષ છે, એ પેલા બે કરતા વધારે પાવર વાળો છે. અને એ પ્રાણમય કોષને સારી રીતે પૂર્ણ કરીને એ પ્રકાશે છે. વિજૃંભતી એટલે પ્રકાશ કરવો. આ મનોમય કોષની અંદર મનની જે પરિસ્થિતિ છે ને, એક આપણે દાખલાથી સમજીએ. ઘણી વખત મન કેવું કરતું હોય છે. એક સાધુ ને કોઈએ પૂછ્યું કે મને એટલી બધી તકલીફ છે, દુઃખ છે, કે દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય છે? એટલે ભાઈ ઉપાય તો શીઘ્ર ઉપાય જોઈએ પાછો. કેમ કે માણસ મહેનત કરે ને ત્યારે પછી એને દુઃખ લાગે કે આવું બધી મહેનત ક્યાં કરવી પડે, એમને એમ સુખ મળી જતું હોય તો. ત્યારે એ સાધુએ કીધું, તમે કદાચ ક્યાંક વાંચ્યું હોય કે સાંભળ્યું છે, તો સાધુએ કીધું કોઈએ બુદ્ધ ભગવાનની સાથે વાત જોડી છે, કોઈએ સંતોની સાથે વાત જોડી છે. ત્યારે પેલા એ કીધું કે ભાઈ છે ખરો ઉપાય, પણ તું એક કામ કર, બહુ સહેલો છે. એવા માણસને શોધી કાઢ અને એ એમ કે હું આખી દુનિયામાં બહુ જ સુખી છું. એ માણસ જો તને મળી જાય તો એને જે શરીરમાં ઉપર પહેરણ પહેર્યું હોય ને એ તું પહેરી લે, એટલે તારે બીજું કઈ મહેનત કર્યા વગર તું સુખી થઈ જાય. વિચાર કરો કે શિષ્ય ત્યાંથી ઉપડ્યો એટલે પહેલા ક્યાં જાય? હંમેશા પૂછવા મળે. હંમેશા આપણને વિચાર કરીએ કે પહેલા સુખી કોણ હોય? કે ખૂબ પૈસા વાળો હોય છે એને પહેલા પૂછીએ. કેમ કે માણસ આપણે પૈસા શું કરવા મેળવે છે? સુખી થવા માટે. જેને મરી ગયા છે ત્યાંથી જ શરૂઆત કરે. એટલે એને રાજા મહારાજાઓ મેળવવા બધે આંટા માર્યા છે, ત્યાંથી થાય કે કોઈએ એમ ન કીધું હું સંપૂર્ણ સુખી છું. ક્યાંક ને ક્યાંક તો તકલીફ છે. એમણે કીધું કે તારે પહેલા એમ કરો 10 ડઝન બંધ આપી દઈએ, પણ તારા સવાલના જવાબમાં આપણે એમ ન કહી શકીએ કે હું પૂર્ણ રૂપે સુખી છું. એને ઠેર ઠેર કેટલા વર્ષો ગયા ખબર છે? જિંદગીના 30 વર્ષ એને ગાળી નાખ્યા ખોદવામાં. મને એને ભમાયો. વિચાર કરો કેમ? બહુ ઊંડો વિચાર કરવા જેવી વસ્તુ. આપણને તમારી સામે જ વસ્તુ છે છતાં તમે આખી દુનિયામાં શોધવાની કહો. બધી તમને તમારી પાસે સુખ નથી દેખાતું, તમે બીજાની પાસે સુખ દેખાય. નારદ મુનિનો દાખલો છે એવો. ભગવાનની પાસે ગયા હતા, ભગવાનને પેટમાં દુખતું હતું. નારદજીને કે ભગવાન તમને શું થયું? પેટમાં દુખે છે.
વૈદ્યને બોલાવડાયા અને વૈદ્ય કીધું કે ભાઈ આ તો કોઈ સંતનું કાળજું હોય, ભક્તનું, ભગવાનનો ભક્ત હોય એનું કાળજું હોય અને જીવતા માણસનું જોઈએ કે કાળજું કાઢી લાવો તો એમાંથી દવા બનાવો ભગવાનને દુખાવો મળે. નારદ મુનિ આખી દુનિયા દોડ્યા હતા. ત્યાં આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે જે ભગવાનના પરમ ભક્ત છે એ પોતે ભગવાનની હારે ઉભા છે એમને કાળજું નતું કે ભગવાન લઈ લો મારો. એટલે સૌથી માણસને પોતાની આ શરીર છે ને એટલું બધું પ્રિય છે ને કે બીજા આની પાસે હોદવા જાય ભગવાન માટે જોઈ છે, કોઈએ ના આવ્યું. અંતે એક સંત હતા સુરદા, જંગલની અંદર બેઠા બેઠા ગાતા હતા. નારદજી તો નિરાશ થઈ ગયેલા કે આ તો ભગવાનનો દુખાવો કેમનો મટે, હવે કોઈ કાળજી આપવા તૈયાર નથી. ત્યારે સંત ગાતા હતા કે હરિનો મહારાજ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને. નારદ મુનિને વળી થયું કે લાટ ટપાલો તો કરે ગાવ જ છો કે દુનિયા બધે એવું જ છે, ભાષણો બધા કરશે, આચરણ નથી આવતું હતું. એટલે પેલા સંતને પૂછ્યું કે સુરદાસજી તમે આ ગાઓ છો કે ભાઈ અમલભાઈ કઈ મૂકો છો? કે કેમ ભાઈ? તો કે ભાઈ ભગવાનને પેટમાં દુખે છે અને કાળજું જોઈએ છે. આને કીધું કે આમે મારું શરીર પડવાનું છે ને, હું તો તૈયાર છું. નારદજીને આશ્ચર્ય થઈ ગયું કે એક તો નહીં તપા. નારદજી કે ભાઈ આપણને સર્જરી બર્જરી આવડતી નથી, તું હાલ મારી હારે. ભગવાનની પાસે લઈ ગયા. આગે તો ભગવાન તો આરામથી બેઠેલા, દુખાવો બુખાવો કઈ હતું જ નહીં. નારદજી કે ભગવાન તમે તો આટલી બધી એટલે બધે રખડી આવ્યો, મહેનત કરી અને માંડ જાણે માણસ લઈ આવ્યો દવા માટે, તમારે તો કશું નથી. ત્યારે ભગવાને કીધું કે નારદ તારી પાસે કાળજું નતું, તું આને પણ મારે તારા મારફત સદેહે આ સંતને મારે મારા સમક્ષ લઈ આવવો હતો એટલે મારે આ નાટક કરવું પડ્યું. એ ત્યાં નાટક શબ્દ વાપરે છે. હકીકતની અંદર બતાવે એ છે કે માણસનું મન કેવું છે. જયારે આચરણ કરવાનો આવે ને ત્યારે છટકવાનો પ્રયત્ન કરતો હોય. અહીંયા પેલા સાધુને કીધું ત્યારે પેલો 30 વર્ષ સુધી થયો, ક્યાંય કોઈ એને એવો સુખી માણસ મળ્યો નહીં. છેવટે એક માણસ અંધારાની અંદર સંધ્યા કાળે નદીના કાંઠે બેઠેલો અને ત્યાં જઈને એને પૂછ્યું કે ભાઈ તમે પરમ સુખી છો? હું બહુ જ સુખી છું, મારા જેવો પરમ સુખી કોઈ નહીં. આનંદ ભેટ કહેનારો મળ્યો કે મારે તમારું પહેરણ જોઈ છે કે ભાઈ તું કર. તો પેલા ઘીનો જીવો કરી જ્યાં એને જોયો તો તદ્દન નાશ હતું જ નહીં. અંદર શરીર ઉપર એકેય વસ્ત્ર નહોતું કે ભાઈ હું સુખી છું પણ મારી પાસે વસ્ત્ર નથી. અને એ કોણ હતો? પોતે એ જ સાધુ જે એને ગુરુ એને શિષ્યને કીધેલું કે શિષ્ય હતો તો એ જ માણસ આવીને દાવ ઓળ્યો. 30 વર્ષે માણસ એની પાસે એ જગ્યાએ પાછો એને ગયો. તારો અંગરખૂટ નહોતો. કહેવાનો અર્થ શું કે જો જયારે ત્યારે પેલા પ્રશ્ન પૂછ્યો એના ગુરુને કે ગુરુદેવ સુખી થવા માટેનો કોઈ ઉપાય કરો, ત્યારે એમણે એમ કીધું કે કોઈ સુખી માણસનું પહેરણ પહેરી આવી જાય. ત્યારે એને પહેલા એમના નામ પૂછાય, ગુરુજી તમે પરમ સુખી છો કે આ તમે તમારા ઉપાય બતાવો છો? તો આ 30 વર્ષનું ભટકણ બંધ થઈ જાય. નથી મન તમને ભટકાવે. બુદ્ધને કશું નતું થયું. બુદ્ધે આખી કેટલું રાજપાટ છોડીને જંગલમાં ગયા, કેટલું બધું દુઃખ સહન કર્યું, બધું થયું, હતું કશું ને એની પાસે જ હતું, છતાં એને કેટલી બધી ચક્કર માર્યું. બધું નથી. નગ્ન અને વસ્ત્ર વગરના બેમાં જુદી વસ્તુ છે. નગ્ન એટલે એને કોઈ આવરણ જ નહોતું. ગુરુ સાક્ષાત હતા કે ભાઈ હું એટલો બધો પરમ સુખી છું, ત્યારે એનું અંગરખું નહોતું. આપણે બધા અંગરખા ઓઢેલા માણસો છીએ એટલે બધું ઢાંકેલું જ બધું. આપણા મનની પરિસ્થિતિ બહાર ન પડી જાય, કોઈ આપણું મન ઓળખી ન લે, અંદર શું શું ઘાટ ઘટતા હોય ખબર ન પડી જાય, એવા બધા અંગરખા ઓઢીને બેઠેલા હોઈએ છીએ. એટલે આ સાધુની પાસે અહીંયા એમ કે છે કે આ મનોમય કોષ એટલો બધો પાવરફુલ છે, મનને ઓળખવું બહુ મુશ્કેલ છે. પંચેન્દ્રિય પંચ ભીરેવ હોતૃભી પ્રચીયમાનો વિષયા જ ધારયા રાજ્વલ્યમાનો બહુવાસને નેન્દનેજ મનોમયાગ્નિર વહતી પ્રપંચમ. પંચેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયો રૂપી 5 હોમ કરનારાઓથી વિષયો રૂપી ઘીની ધારાથી વૃદ્ધિ પામેલો મનોમય કોષ ઘણી વાસનાઓ રૂપી લાકડા તેમાં હોમવાથી સળગતો જાજલ્યમાન એટલે સળગતો મનોમય અગ્નિ આ સંસારને ચલાવે છે. ઉપમા આપી છે
પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જે પંચ હોમ આપણે ખબર છે કે રોજે રોજ જે ગ્રહસ્થ હોય એને ઘરમાં પંચ અગ્નિનો હોમ કરવો જોઈએ. એ બધું સ્થૂળ રહી ગયું છે. મનથી કોઈ સમજતું નથી કે પાંચ હોમ શું કહેવાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા તો બોલવામાં હોય છે પણ એનો અર્થ કોઈ સમજતું નથી. રત્ન કલ્પિત માસનમ હિમજલ સ્નાનમ તે દિવ્યાંબરમ બધું બોલે જ પણ એનો અર્થ નહીં ગમતો. અર્થ સમજતો હોય છે તો એ આચરણમાં નહીં મૂકે. આચરણમાં નહીં મૂકે. એ કોણ નથી મુકાવતું? એમાં વાંક એમનો નથી, એ આપણા મનનો વાંક છે. અને આ બધું કેમ તંત્ર ચાલી રહ્યું છે એ જયારે માણસ મોટે ચડી જાય ને ત્યારે બહુ ભાષણ કરવાની ઈચ્છા ઓછી થાય કે સમજાય તો કેટલું સમજાવો, બધાને કેટલું તમે સમજે. એટલા બધા પુસ્તકો છે, તમે એક વાંચો ને એક મૂકો પણ એ બધા ઉધારી. તમારું તો કશું છે જ નહીં. તમે બીજા ગમે તેનું પુસ્તક તમે લઈને બેહો તો એ તો તમારો તો વિચાર છે જ નહીં. એ કોકે તમને અંદર વિચાર આપો. આ હું બોલું એ બધા અંદરથી મનની અંદર જે બધું ભેગું થયું હોય એ બધું અહીંયા ઠાલવી દેતા હોય. તમારું પોતાનું શું? એટલા જ માટે કહે છે કે ઊંચામાં ઊંચી સાધના કઈ ખબર બાલવત થવું, બાળક જેવા થઈ જાય. બાળક જેવા નિષ્પૃહ અને સરળ. નિષ્પૃહ અને જયારે સરળ એટલા માટે સંતો કાયમ માટે કહે છે સંતો બાળક રૂપ થઈ જાય છે. બાળકના જેવું જ અવસ્થા છે. બાળકને તમે જોજો, કોઈએ નિરીક્ષણ કદાચ કર્યું હોય કે ન કર્યું હોય પણ કર્યું છે તો એનો અર્થ નહીં સમજ્યા હોય. બાળકને તમે જયારે પહેલું ચાલતા શીખે ને એ પહેલા જયારે એનો જન્મ થાય ને ત્યાર પછીની અવસ્થા તમે જ્યાં સુધી તમારા વિચારો એને ન ઠોકી બેસાડવાના મગજમાં ત્યાં સુધી એની પ્રવૃત્તિ તમે જોજો. નિરીક્ષણ કરેલું છે તો મને વિચાર આવે છે. ઘણા બાળકોના નિરીક્ષણ કરેલા અત્યારે આવી ગયું છે તો હું કહું મોકો બાળક અમસ્તું કૂદતું હોય છે, અમથા અમથા આંટો મારતા છે, ચક્કર 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 ગમે. રમવા પડી ગયું હોય તો એની અંદર કઈ કારણ નહીં એને જશે તોડીએ નાખે. એને તમે પૂછો કે કેમ તોડી નાખ્યું, એની પાસે જવાબ નહીં કરો. તમને કોઈ પૂછશે કે તમે કેમ આમ કર્યું તો તમે રીઝન બતાવો છો ભાઈ આ મને ઠીક નહોતું લાગતું એટલે આ મને નથી ગમતું. બાળક બોલતું થાય ને તમારા વિચારો આપશો તો જ જવાબ આપશે કે તમને નથી ગમતા તો તમને ગમો છો ને એવું બધું, કેમ કે તમારા આપેલા વિચાર છે. પણ એની જાતે નાચતું કૂદતું હોય છે, અમસ્તું અમસ્તું તોફાને ચડતું હોય છે, તોડફોડ કરતું હોય છે. એમાં કોઈ રીઝન નથી. there is no reason at all. there is no reason at all. સંત જયારે બાળકની અવસ્થામાં થઈ જાય છે ને એની બધી પ્રવૃત્તિ તમે પૂછો તો એને કોઈ પણ કારણ વગર ત્યાં જ રહસ્ય છુપાયેલું. તમે ખાશો, તમે કોઈ પણ વસ્તુ તમે મોઢા મૂકશો, રહસ્ય ત્યાં મૂકેલું છે. તમને ભૂખ ખૂબ લાગે છે, બરોબર? ભૂખ લાગે અને તમે ખાવ અને તમારી પેટ ધરાઈ જાવ, એ બેની વચમાં જે ભાવ આવે છે ને ત્યાં તમને ટેસ્ટ આવે છે. તમે જોજો, એને ટેસ્ટ શબ્દ વાપરે છે. મજા આવે છે, આનંદ આવે છે. એ જે ભાવ છે ને એ પરમેનન્ટ નથી ટકતો. પરમેનન્ટ નથી ટકતો. એની અંદર જ પરમાત્મા છુપાયેલા. આજે આત્મતત્વ કહે છે ને એ આવી બધી વસ્તુની અંદર સર્વવ્યાપક કે તેનો અર્થ આ થાય. દરેક એની અંદર જો તમે એ ભાવને પકડી રાખી શકો પતી ગઈ વાત પૂરી થઈ ગઈ. તમને એની અંદર મસ્તી ચડી જાય. તમે પાંચે પાંચ ઇન્દ્રિયોનો જયારે ઉપયોગ કરતા હોય તે વખતે બે ક્રિયા શરૂ કરો અને ક્રિયા પૂરી થાય એ બેની વચમાં જે તમને આનંદની અનુભૂતિ થાય છે, સુખની અનુભૂતિ થાય છે, એને તમે જો પકડી લો એ પરમાત્મા તત્વ. એ તમારી અંદર જે અંદર ફરે છે ને હરે છે ને એ જ છે. That's all. તેથી કોઈ બીજી સાધનો નથી. એને આપણે પકડી નથી શકતા. આપણે એને પકડી નથી શકતા, એ હકીકત છે. તમે જોજો, ખાતા ખાતા એ મજા આવશે પણ જયારે પેટ ભરાઈ જશે, પૂરું થઈ જશે પછી તમે તૃપ્ત થઈ જાઓ છો. તમને હવે નહીં ચાલે, ત્યાં એ આનંદ પૂરો થઈ ગયો. કકડીને ભૂખ લાગતી છે. જે આનંદ છે ને એ વસ્તુને ખોરાકમાં છે જ નહીં. તમને જો ભૂખ નહીં હોય ને તો તમે ગમે તેટલા મિષ્ટાનો મૂક્યા છો તો તમને ઈચ્છા જ નહીં થાય. અને જયારે કકડીને ભૂખ લાગી છે ત્યારે ગરીબ મજૂરો છે ને એને સૂકા રોટલાની અંદર જે ભૂખનો આનંદ મળે છે ને એટલે ભૂખની અંદર આનંદ છે. એ ભૂખ જયારે લાગે છે તમે શબ્દ એને ભૂખ વાપરો છો, મને ભૂખ લાગી છે, પણ જયારે તમે ખાઓ છો ને અંતરની અંદર જે મજા આવે છે ને
એની અંદર આત્મતત્વ રહેલું છે. એને તમે પરમાનન્ટ જો રાખી શકો, એ પરમાનન્ટ એક જ સાધના એવી છે કે રાખી શકાય, કે જેનું નામ કહેવામાં આવે છે ધ્યાન. ધ્યાન એવી ઊંચી અવસ્થા છે કે તમે કોઈ આ બધી નિરીક્ષણ કે ધ્યાન એટલે આમ તો તેમાં ધ્યાન કરવાનું કહો એટલે આંખ બંધ કરો એટલે હજારો વિચારો ચાલુ થઈ જાય. આંખ બંધ થઈ નથી, મન દોડવા માંડે. ધ્યાનની અંદર એવી પ્રક્રિયાઓ છે, તમને જો આ નિરીક્ષણ કરતા આવડે તો એને તમારે ધ્યાનમાં મૂકી દેવું જોઈએ. એને જો તમે પકડી રાખો તો એ પરમાનન્ટ થઈ જાય, તમે બધું છૂટી જાય. તમને કદી પછી ભૂખનો સવાલ જ ના આવે, ભૂખ લાગે નહીં અને ભૂખની તૃપ્તિ પણ ન થાય. એટલે અનંત આનંદની અંદર તમે એ રસ પીધા જ કરો. એને બીજો અર્થ કહે છે ખબર છે? બીજો વાપર્યો છે સ્વર્ગની અંદર જે અમૃત કહેવામાં આવે છે ને, એ અમૃત નો સ્વાદ એટલે એ આ બીજો કોઈ નહીં. ત્યાં કોઈએ સ્વર્ગ જોયું નથી અને કોઈ અમૃત પીધું નથી. અમૃતનો જે સ્વાદ કહેવામાં આવે છે એ આ. અને જે એને કમ્પ્લીટલી રાખી શકે એ પોતાના કર્મ રૂપે એ દેવ સ્વરૂપ થઈ જાય. દેવો અમૃત પીવે, સોમરસ પાન જે કહે છે, દેવો સોમરસ પાન કરે. એટલે પણ એ અનંત, જયારે તમે એનો લિમિટ છે, ત્યાં લિમિટ છે, દેવોની લિમિટ આવતી હોય છે. એટલે એ જેવા તૃપ્ત થઈ જાય એટલે ભાર કરતા પૃથ્વી ઉપર કર્મ પૂરા થવા, પુણ્ય પૂરું થવું અને પાછા પૃથ્વી ઉપર જન્મ લેવો અને બધી આ બધી છે ને તમને બહારની સમજાવવા માટેની સ્ટોરી છે. હકીકતની અંદર એ છે કે આ તમને અંદર જે અદૃશ્ય રૂપે ભાવ રહેલો છે, ત્યાં તમને જે આનંદની માત્રા છે, એ ઊંચામાં ઊંચી વસ્તુ તમને ઝલક બતાવી દે છે, પણ કોઈ પકડી શકતું નથી. એને એ પકડવા નથી દેતું તમારું મન. એટલે મનની વાત કરે છે કે 5 હોમ જે કરાય છે એ હોમ વિષય વાસના રૂપી. તમે એવી ઈચ્છાઓ, વાસના એટલે ઈચ્છા, અનેક ઈચ્છાઓ થાય એટલે એની જ્ઞાનેન્દ્રિયો તમારી પાસે ક્રિયા કરાવડાવે અને એની અંદર હોમ થયા કરે. એટલે સતત એ મનોમય વૃદ્ધિ, મનોમયનો જે કોષ છે ને એની અંદર ઈચ્છાઓનો સમૂહ ભેગો થતો જ જાય. અમુક પૂરી થતી જાય ને વળી નવી એડ થતી જાય, પૂરી થતી જાય ને એડ થતી જાય. એ દરમિયાનની અંદર શરીર છૂટી જાય એટલે એ પાછો કોષ ભેગો થઈ બીજા શરીરમાં ઘૂસી જાય, બીજું નવું શરીર ધારણ કરી ત્યાં પાછું ચાલુ ચાલુ ચાલુ. આપણે બદલાતા નથી. એટલા માટે મનોમય અગ્નિ આ સંસારને ચલાવે છે. એટલા માટે જ એને સંસાર કહે છે, એટલે ગતિશીલ કહેવાય. વિદ્યા મનસો તિરિત્કા મનોય વિદ્યા ભવબંધુ હેત તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ વિજૃંભિતેસ્મિન સફલમ વિજૃંભતે. અવિદ્યા મનથી જુદી નથી. એ અવિદ્યા એ જ મન. અહીંયા ભલે શંકરાચાર્ય કે આ શંકરાચાર્ય જે સ્તોત્ર બનાવેલા છે એ સ્તોત્રના એક્ઝેક્ટલી એમના મનમાં ગમે તે આઈડિયા હોય, કેમ કે એ એમના મનના આઈડિયા છે. એમને એ અવસ્થાની અંદર એમણે જે વિચાર કરેલા હોય એ છે. આપણે એમને આપણે એનો અભ્યાસ કરીએ છીએ. અભ્યાસનો અર્થ એ છે કે કોઈ પણ વિષયની અંદર તમને રસ હોય એનો જો તમે અભ્યાસ કરો તો એમાં તમે સફળ થાઓ. આ સ્તોત્રોમાંથી કોઈ પણ સ્તોત્રમાં એક જ શબ્દ નો તમે જો અભ્યાસ કરો, તમને રસ પડે એવી વસ્તુમાં, અને તમે એને પાર પામી જાઓ તો આખું પુસ્તકની બરોબર થઈ જાય. એના માટે પુસ્તકો વાંચવાની કઈ જરૂર નથી, કેમ કે એક ને એક વસ્તુ એટલી જગ્યાએ રિપીટ થયેલી છે કે એની હદ નથી. તમે થાકી જાઓ, તમને થકવી દે અને ખૂબ થાકી જાઓ અને પછી જે અવસ્થા આવે ને ત્યારે એ તમારી પોતાની અવસ્થા છે. બાકી બધાની ઉભી કરેલી અવસ્થા છે, તમારી પોતાની અવસ્થા નથી. ત્યારે અહીંયા કહે છે અવિદ્યા મનથી જુદી નથી હોતી, મનમાં જાય છે. હકીકતની અંદર અનેક જગ્યાએ મેં તપાસ કરી અથવા તો તમે અનેક જગ્યાએ તો ખૂબ ઊંડા વિચાર કરશો ને તો મન અને અવિદ્યા બે એક જ વસ્તુના બે નામ છે. આ તો નામ આપેલું છે. આપણે અવિદ્યા એટલે અભણ નો વાપરે, બધી જુદી જુદું વાપરે છે. મન અને જે અજ્ઞાન છે આપણું એ મનના કારણે છે. મન છે એ અજ્ઞાન તમને આગળ જવા નથી દેતું. મન બે જગ્યાએ જોડાયેલું છે, અંદરના ભાગમાં અને બહારના ભાગમાં. તમે ઘણાને કહેતા હશો, ખબર છે કોઈ વસ્તુ તમને તમારી પાસે મૂકવામાં આવે ત્યારે તમે જરાક વિચાર કરીને હું જવાબ આપીશ. અથવા તો કોઈ પ્રશ્ન પૂછે તમારી પાસે જવાબ માંગે ને તો તમે ઇફ યુ આર નોટ શ્યોર
તમે તાત્કાલિક જવાબ ઘણી વાર નથી આપતા કે ભાઈ હું આમાં તો કમિટમેન્ટ નથી કરતો, હું વિચાર કરીને તમને જવાબ આપું. બાહ્ય મન છે ને એ ઉપરના હોય છે, એને વિચાર કરવાની શક્તિ નથી હોતી, એ ક્રિયામાં જ મૂકે છે. એ ઉપરના સ્તર ઉપર આવશે તો તમે 100% શ્યોર હશો ને તો જ કહે છે ખારું હું કરી દઈશ, નહીં તો તમે તરત જ કહે છો કે ભાઈ હું વિચાર કરીને તમને જવાબ આપીશ. એ વિચાર કરીને જે જવાબ આપે એનો અર્થ એ થયો કે તમારે આંતરમન પાસે જવું પડે. યુ હેવ ટુ ગો ધેર. શાંતિથી વિચાર કરી, અને એમાં પ્રોઝ એન્ડ કોન્સ આવશે કે પેલાએ મને આ કામ કરવાનું કીધું, અને જો હું કરીશ તો એના પરિણામ શું આવશે. એ અનેક રીતે પ્લાનિંગ કર્યા પછી નક્કી કરે કે હા પાડી કે ના પાડી તો જવાબ આપશે. ધેટ મીન્સ આંતરમનમાં જવું પડે. દરેક વ્યક્તિ જયારે આંતરમનમાં જાય ને ત્યારે સમજવું કે થોડો ધ્યાનમાં ઉતરે, વિચાર કરવામાં ઊંડો ઉતરે. એ ધ્યાન પરિપક્વ થાય ત્યારે એ માણસ આંતરમન છે ને એ પેલી પારની જે વસ્તુ બેઠી છે એની સાથે તમને કનેક્ટ કરાવે. ત્યાં વિચાર નથી. જો માણસ વિચાર, કેમ કે આંતરમન જયારે નીચે બેસે ને ત્યારે કોનું કયું સાધનો આપણે ખબર છે? બુદ્ધિનું. માણસ વિચાર બુદ્ધિથી કરે. મન છે બુદ્ધિના જે કોષો છે ને એની ઉપરથી ત્યાં આંતરમન પહોંચે અને વિચાર કરે કે આ જે મારી સામે દરખાસ્ત આવી છે પ્રપોઝલ, એની સાથે મારે એગ્રી થવું કે એનું કામ કરવું કે ન કરવું. તો ઘણી વખત એ મન તમારી સાથે દલીલ પણ કરશે. એવું કરે, મન એવું કહે છે કે એ વ્યક્તિ કે તને અત્યાર સુધી તારું શું કામ કર્યું છે, એ પણ દલીલમાં આવશે. અથવા આ કામ કર્યા પછી એનું કામ પતી જશે, પછી એ ભવિષ્યમાં જરૂર પડશે તે તારી પડખે ઉભો રહ્યો છે કે નહીં, એ પણ દલીલ કરશે. બીજી દલીલ એ કરે છે કે એ વ્યક્તિનું સ્ટેટસ કેવું છે, કે ઉપયોગી છે, કામ આવે એવું છે. કેમ કે માણસ વેપારી વૃત્તિ વાળો છે. એ વિચાર કરશે કે હું જે કામ કરીશ એમાં એ કરવા જેવું છે કે નથી, એને ફેવર કરવા જેવી છે કે નહીં. આ બધી જ દલીલોના અંતે બુદ્ધિનો ઉપયોગ કરશે. અને ત્યાર પછી મન એને કેમ કે મન એવી વસ્તુ છે કે તમને સાચું સલાહ આપે કે ન આપે, તમને લપટાઈ દે. કેમ કે મન માણસને ઓળખવામાં બહુ સાફ થાય, હૃદય જ ઓળખે. મન જયારે હૃદયના આંતર ખૂણામાં જાય છે ત્યારે એ આત્મતત્વની સાથે કનેક્ટ થઈ જાય, ત્યારે એ સરળ માણસ સરળ થઈ જાય. જયારે માણસ સરળ થઈ જાય ને તરત કોઈ પણ વ્યક્તિ આપણે આપણાથી કરીશું તો એ ઉપયોગી થાય કે ન થાય. આવી અનેક દલીલોનો જયારે વિચાર કરવામાં આવે ને ત્યારે એ આંતરમનમાં, એટલે એવરીવન જયારે મુશ્કેલીના સમયે માણસે દરેકે આંતરમન પાસે જવું પડે. ભૂખ લાગે છે ત્યારે આપણે ખાવું પડે છે, ખાઈએ છીએ ત્યારે જે આનંદ આવે ત્યારે ખાવાનું પૂરું થઈ જાય ત્યારે બંધ થઈ જાય છે. તો એ વચ્ચેનો ભાગ છે ને એ જે એને જો પકડતા આવડે એવી રીતે જયારે આપણે આંતરમનમાં પાસે તો જતા જ હોઈએ છીએ, આપણે આપણા સ્વાર્થમાં જતા હોઈએ છીએ, આપણે સાધનાની અવસ્થામાં નથી જતા. જો સાધનાની અવસ્થામાં આપણા માટે જતા હોય તો એ તરત જ ધ્યાનની અવસ્થામાં તમને લઈ જાય. અને સાચી ધ્યાનની અવસ્થા, કેમ કે ધ્યાન શબ્દ સમજાવવો બહુ મુશ્કેલ છે. મને ધ્યાનની અંદર શું થાય છે હું કોઈ પણ સંજોગોમાં તમને કહી ન શકું. રસ્તો બતાવ્યો હોય એ રસ્તા ઉપર તમે ચાલો તો તમારા અનુભવો તમારી પાસે હોય, મારા અનુભવો મારી પાસે હોય. ધ્યાનમાં તો ગુપ્ત થઈ જવાનું હોય છે, એમાં ક્યાંય જીવતા રહેવાનું હોતું જ નથી, એને મીટી જવાનું હોય છે. એનું નામ જ ધ્યાન. સમર્પિત થઈ જવાનું હોય છે. ત્યાં મન આ પરિસ્થિતિમાં કહે છે કે અવિદ્યા મનથી જુદી નથી હોતી, એ મનમાં જ રહે છે. ભવના બંધનના કારણરૂપ જે અવિદ્યા છે તે જ મન છે. એટલે તમારા ઉપર જે પડળ છે, અજ્ઞાન છે, એ જ મન છે. એ જો દૂર થઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. મન જતું રહે પછી તમારે કોઈ સાધના રહેતી જ નથી. આ મન માટેની જ સાધના છે. ત્યારે દરેક જગ્યાએ તમે ઉપનિષદ વાંચો, વેદ વાંચો, ગીતા વાંચો, ગમે ત્યાં આપણા સંતોના કથાઓ સાંભળો, સ્વાધ્યાયની અંદર જુઓ, બધે ઠેકાણે સાર એટલો જ છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. મન બંધનના કારણ રૂપ છે અને મોક્ષ પણ મન જ આપે છે. એ બે કેવી રીતે બને? એક જ વસ્તુ બંને ન આપી શકે છતાં એ બંને એ જ આપે છે. આપણને પદ્ધતિ ખોટી છે. આપણે
કારણ કે મનની ઉપર વિચાર કરો કે આજે આ સારો સબ્જેક્ટ આવ્યો છે, તો જે વસ્તુ નીકળતી હોય કે મનની ઉપર તમે બહુ જ વિચાર કરશો ને, તો મન તમને તમારી સાથે જયારે તમે નિહાળે છે બંધન પણ કારણ વિચાર કરો અને એના મોક્ષના પણ વિચાર કરો, તો એ એટલું સાંભળવું બહુ સહેલું છે. આ તમને જયારે શબ્દો કહેવામાં આવે, ઘણા બહુ સુંદર ભાષામાં વક્તવ્ય આપતા હોય છે, જેની વક્તૃત્વ શક્તિ ખીલી ગયેલી હોય છે, જેની વિશુદ્ધ કંઠની અંદર જાય એટલે વક્તૃત્વ શક્તિ ખીલે, પણ ખૂબ સારા શબ્દોની અંદર તમને સમજાવે અને તમે એનો નોંધ કરી લો કે ભાઈ ધ્યાનમાં કેવી રીતે બેસાય, ધ્યાનમાં શું શું કરાય, એના પોઈન્ટ નોટ ડાઉન કરો. કોઈ એમ કે સવારના પરની અંદર ભગવાનની સ્તુતિના 8 શ્લોકો ઉત્તમ છે, જેમ કે તમને કીધું, તમે કીધું કે નારાયણ સરોજની અંદર કે ભાગવત ની અંદર આ 2 શ્લોક જ કરવાનું કીધું છે. આ બધું તમને ઇમ્પોર્ટન્ટ, એ 2 કરો એટલે બધું આવી ગયું, બીજું કશું કરવાની જરૂર નથી. બરોબર? કોઈ પણ જાતની દરેક પોતપોતાની વિધિ બતાવશે. કોઈ સંત છે, જીવતા હશે, તો એ પોતે જે સાધના કરીએ છીએ એમાંથી તમને થોડા રસ્તા બતાવશે કે આમ કરો. બરોબર છે? વક્તવ્ય આપશે. કોઈ પણ ઠેકાણે આપણે કથામાં ગયા છું ત્યારે સાંભળશું, ત્યારે આપણે તમે આ સાંભળો છો ને ત્યારે તમારા મનની અંદર વિચાર ચાલતા જ હોય છે. તમે પૂરું સાંભળતા જ નથી, પૂરેપૂરું સાંભળતા જ નથી. એટલા જ માટે આ વખતે આવતા વર્ષે એવો પ્રયોગ મૂકવાનો વિચાર કરજો કે હજી સંપૂર્ણ રૂપ નથી આપ્યું, પણ એ આવશે ખરો કે ધ્યાન, શ્રવણ ધ્યાન શિબિર એવો શબ્દ મેં વાંચેલો છે. એવા દાખલા છે સુખદેવજી પાસે પણ છે, એના એવા છે. 500 માણસની અંદર એની સામે બેઠા હોય કે 2 શંકરાચાર્યની સામે 4 જ શિષ્યો બેસતા, વધારે હતા જ. એ શંકરાચાર્ય ના 4 શિષ્યોએ શંકરાચાર્યને સાંભળ્યા પછી 15-20 વર્ષ સુધીની તપશ્ચર્યા કરી, યોગના અંગો, યોગને કર્યો, બધી સાધના કરી, એમાં સમય બરબાદ કર્યો અને મહેનત કરવી પડી. એ સાચું સાંભળ્યું નહીં. આપણે કશું સાચું સાંભળ્યું. શંકાદી મુનિઓએ પણ એમના શિષ્યોને 5000 પબ્લિક ની અંદર કેટલા એને ઉદ્દેશ, એને પણ પૂરું સાંભળ્યું. કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધની અંદર જે ગીતા કીધી છે ને, એને અર્જુને પણ પૂરેપૂરું સાંભળ્યું નહીં. એક જ વ્યક્તિએ એવો દાખલો જાણવામાં છે કે જનક રાજા છે, એક સાચો શ્રોતા, એક જનક, બીજો કોઈ નહીં. કેમ? આનું કારણ જનક રાજાએ ક્યાંય અષ્ટાંગ યોગ નથી કર્યા. એમના પૂર્વજન્મો પણ તપાસવામાં આવ્યા છે, એમણે કોઈ સાધના કરી નથી, એમણે કોઈ ઠેકાણે સમય બરબાદ કર્યો નથી. એમના હાથે જે કર્મ થયું, જે એ ફક્ત વિચાર કરો કે જનકની અવસ્થાનો વિચાર કરવા જેવો. જનક કે જેને સીતા પ્રાપ્ત થયા છે, એ સીતા એને ત્યાં જન્મ નથી લીધો, એમને જમીનમાંથી મળેલા. પૃથ્વી જેની માતા ગણાય, બરોબર છે, એને જનકને ત્યાં આવે છે. એ જનક કન્યાદાન કરે છે ભગવાનના અવતાર રામને, અને જનક છતાં વિદેહી કહેવાય છે. અને કોઈ સાધના નથી કરી, છતાં એ મુક્ત હતા. કારણ શું? ધ્યાનની ઊંચામાં ઊંચી અવસ્થા એ જનકની હતી. અષ્ટાવક્રએ એક જ જે શબ્દ કીધા કે 4 પછી વિદેહી થયેલા, સામે બેઠા અને એમણે બધું મૂકી દીધું. એક જ ધ્યાન, એનું મન બંધ થઈ ગયું, એની તમામ ઇન્દ્રિયો બંધ થઈ ગઈ, એનો મનનો આત્મા કારણ કે સામેથી જે શબ્દ આવે છે એ સીધા શબ્દ એના હૃદયની અંદર આત્મસાત થઈ ગયા. એ અષ્ટાવક્રની પણ ગીતા કહેવાય છે અને કૃષ્ણની પણ ગીતા કહેવાય છે. અષ્ટાવક્રની ગીતા કોઈથી પચી શકે એવી નથી, જે જનક સિવાય. અને કૃષ્ણની ગીતા બધા વાંચ્યા જ કરે. જનકના
એ જેવો એ શબ્દ એ પોતાનું એને વિચાર જ નહીં, બધું બંધ કરી દીધેલું. એક જેવો વાક્ય બોલે કે જેવો એક શબ્દ આવે એટલે આપોઆપ એ સાધના રૂપે એના શરીરમાં ફેલાઈ જતો. અને એ જનક ને જયારે અષ્ટાવક્રએ કીધું કે તું ખરેખર સમજો હું કઉ છું એ, અને એના જવાબ જે આવ્યો એને ડબલ કરીને ગુરુને કીધું કે હવે ગુરુ કોણ ને શિષ્ય કોણ, એ બહુ ઉત્તમ વસ્તુ છે. એમ કે સાંભળવું એ આપોઆપ સાધના બની જાય, પણ આપણા મનને નથી. આ મન ગમે ત્યાં દોડાઈ જાય. એનું નામ શ્રવણ માત્રેણ. ફક્ત સાંભળવાથી જેની મુક્તિ થઈ જાય એને શ્રુતિ કહેવામાં આવે. જયારે તમારી યોગ અવસ્થા હોય, જે ઋષિ મુનિઓ જયારે યોગ કરતા અને આંખ બંધ કરીને જયારે ધ્યાન અવસ્થામાં જતા ને, ત્યારે અમુક ક્રિયાઓની અંદર પોતાના મન આત્મા બધાને સ્થિર કરી દેતા હતા. અહીંયા છે ને સરોવર જેવું, જયારે સ્થિર કરી અને બેસે ત્યારે પોતે કશું જ ન રહે. પોતે શરીર પણ નથી, પોતે મન પણ નથી, પોતે કોઈ ઇન્દ્રિયો નથી, અને સીધે સીધી એનો પ્રવાહ છે ને સહસ્ત્રારની ઉપર એક બિંદુ છે. એ બિંદુને એવું ઓપન કરી દે કે જેવી શ્રુતિનો અવાજ આવે એટલે સીધે સીધો એમને શ્રાદ્ધ આપે. એમને કોઈ જાત નહીં, એ આપોઆપ એને શ્રુતિ કહેવામાં આવે. એની અંદર થઈ એ સ્મૃતિની અંદર બેસી જાય અને પછી એમના મારફત એ મુખ વાટે જે કઈ આ મંત્ર બનાવ્યા રુદ્રીના કે વેદના મંત્રો જેવું નીકળ્યા, એ જેવું સાંભળ્યું એવું જ બહાર કાઢી નાખ્યું. જ્યાં સુધી પોતે સ્વયં મુક્ત અવસ્થા ન આવી એ મુક્ત, ત્યાં સુધી એમના મુખમાંથી શબ્દ નથી નીકળ્યા. પણ એ એમ કહે છે ને કે ઘા ભેગો ઘસડકો કોઈ પણ હોય, તમે જયારે ઘસ થાય ને ત્યારે એની નિશાની રહી જાય. સાપ ગયા ને લીસોટા રહી ગયા. એટલે લીસોટા એ શું છે? એ સ્મૃતિ રૂપ છે. એમને કોઈને કહેવું નહોતું, કોઈનો ઉદ્ધાર નથી કરતું. એ તમામનો પહેલું જ શાસ્ત્રનું વચન છે કે તમારું કલ્યાણ કોઈ કરી દે એવા ભ્રમમાં રહેશો નહીં. કેમ કે કોઈનું કલ્યાણ કરી શકતું નથી, એ કોઈને એવો પાવર આપવામાં આવ્યો નથી. દરેકે પોતાની જાતે જ પોતાનું કલ્યાણ કરવાનું થાય છે. ફક્ત ઈશારો કરવો કાફી છે. ત્યારે એ ઋષિ મુનિઓને નિમિત્ત બની ગયા. એ સ્મૃતિમાંથી, એમની સ્મૃતિમાંથી શ્લોક વહેવા માંડ્યા, આ મંત્રો, અને કોકે કંઠસ્થ કર્યા આમ સાંભળવા વાળા. એ સાંભળ્યા એટલું જ. જેને સાંભળ્યા એને કાં તો અમલોમાં મૂક્યા અને મહેનત કરીને વર્ષોના વર્ષો બરબાદ પણ કર્યા છે. અનેક જન્મ પાસે એની પાછળ બરબાદ કર્યા. કેમ કે અનેક જન્મથી આપણે આવેલી આદતો છોડવા માટે એટલા જન્મો જોઈએ ને, એ કે 1 2 3 કરવાનું. એવું કહેવાય છે કે રોગ આવે તો સ્પીડમાં આવે, જાય ને ત્યારે કીડીની ગતિથી જાય છે, બહુ ધીમે ધીમે જાય. તો રોગ આ તો બહુરોગ કે એવો જ કે અનેક જન્મથી આપણામાં આદતો પડી ગયેલી છે. એ છૂટવા માટે એની દવા તમે ચાલુ કરો તો કે આજ દવા પીધી તરત જ થઈ જાય છે સારું, એ ખોટી વાત છે. એટલે મનની શક્તિનું આ કારણ, મનોમય કોષની વાત આવે છે ને, એટલે ફક્ત શ્રવણ માત્ર એ જનક કહેવાય, બીજું કોઈ હતું નહીં. એટલા માટે કહે છે કે અવિદ્યા એ જ મન છે, અને જે મનનો નાશ થતા એ સર્વનો નાશ થાય છે. અને મન ખીલે ત્યારે સગળું ખીલી ઉઠે. મનથી જ આ બધું સંસાર શરૂ થઈ ગયા. તો સ્વપ્નેર્થ શૂન્યે સૃદ્ધિ સ્વશક્ત્યા ભોક્તાદિ વિશ્વમ મન એવ સર્વમ તથૈવ જાગ્રત તપિનો વિશેષ તત્સર્વમેતન મનસો વિજૃંભણ. બહારના પદાર્થો વિનાની સ્વપ્નાવસ્થામાં મન જ પોતાની શક્તિથી ભોગમય જગતને બનાવે. એ જે ઓપન છે, બધાના અનુભવમાં, બધાનો અનુભવ છે. શંકરાચાર્ય ક્યાંય બહારની વાત નથી, તમારો પોતાનો અનુભવ છે. કોઈ વસ્તુની જરૂર નથી પડતી. સ્વપ્નમાં તમારે દાળ ભાત શાક લાડુ બનાવ્યા હોય ત્યાં ક્યાંય લોટ ને ભેગો કરી કોઈ થોડી વસ્તુની જરૂર જ નથી પડતી. મન પોતાની શક્તિથી જ બધું ક્રિએટ કરે છે. ત્યાં સંકેત આપે છે કે જો મન આ પોતાની શક્તિથી સ્વપ્નમાં આ બધું જ ક્રિએટ કરીને તમને ભોગવડાવી શકતું હોય તો એ જ મન સ્થૂળની અંદર આ બધું તમને ભોગવડાવે છે, આ મન જ ભોગવડાવે છે. તો સાચું આ છે કે એ છે, બે આપણને સાચું લાગે છે, કોઈ ખોટું નથી લાગતું. એ તો આંખ ખુલવા શબ્દ, એના ઉપર તમે બહુ ધ્યાનમાં ઉતરી જાઓ તો આંખ ખુલવી એનું નામ શું? એ આખી વસ્તુ જુદી. પણ આંખ ઉઘડે છે ત્યારે એ બધું લાડુ દાળ ભાત શાક બધું જતું રહે. અને આપણે પથારીમાં
બેઠા હોય. ચાલો આપણે તો સ્વપ્ન જોયું અને વિચાર કરજો, તમને સ્વપ્ન નથી યાદ રખાવતા, બધે બધી પૂરેપૂરી વસ્તુ યાદ નથી રખાવતું. મન રખાય છે. મન તમને સ્વપ્ન બધા યાદ આવે છે. ખૂબ પ્રયત્ન કરશો તો થોડુંક ઝલક ઝલક દેખાય છે. તો આ જે જાગ્રત નું સ્વપ્ન જે છે એ તમને જો આંખ આખી ખુલી જાય તો તમને એ થોડું થોડું જ યાદ રહે, પછી કશું યાદ નથી રહેતું. જાગ્રત નું સ્વપ્ન પણ તમને આ બધું પણ ખોટું છે. આ મનની જ લીલા છે, પેલી એ મનની જ લીલા છે. એ બંને લીલાઓમાં એક લીલા પૂરી થાય છે એ તમને સંકેત આપે છે. કેવો સંકેત? હમણાં જ મેં દાખલો આપ્યો કે તમે જયારે જમો છો, કોઈ દિવસ કોઈ વિચાર નથી કર્યો કે જમતી વખતે આપણને જે આનંદ આવે છે એ ધરે રહ્યા પછી આનંદ જતો રહે. એ વચ્ચે જે આનંદ આવે છે તો એ ટેમ્પરરી ઝલક બતાવે છે. કોઈ આને પકડવા વાળું છે તો મન ત્યાં સ્વપ્નની અંદર એ જ બતાવે છે કે આ તમને બધું જ હું અનુભવ કરાવું છું. આંખ ખુલતા જેમ બધું જતું રહે છે એમ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આ સ્થૂળ છે એ પણ હું જ અનુભવ કરાવું, બીજું કોઈ નથી. તો કે છે ને, બહારના પદાર્થો વિનાની સ્વપ્નાવસ્થામાં મન જ પોતાની શક્તિથી ભોગમય જગતને બનાવે છે અને જાગ્રત અવસ્થામાં પણ આ પ્રમાણે જ છે. એટલે આ બધો ખેલ મનનો છે. કોણ મનને સમજે? મનને કોણ સમજે? એટલે સુષુપ્તિકાળે મનસી પ્રવીણે નૈવાસ્તિ કિંચિત સકલ પ્રસિદ્ધે અતો મનઃ કલ્પિત એવ પુંસઃ સંસાર એતચ્ચ ન વસ્તુતોસ્તિ. તો સુષુપ્તિ અવસ્થામાં આપણામાંથી કોઈએ પણ આ અવસ્થાનો અનુભવ કર્યો નથી, એટલે ખબર પડે જ નહીં કે સુષુપ્તિ અવસ્થા કેવી હોય. સુષુપ્તિ અવસ્થા કેવી હોય, શંકરાચાર્ય ગમે તેટલું વર્ણન કરે, આપણે એ અવસ્થામાં હજી ગયા જ નથી અને પ્રયત્ન કર્યો નથી. તો સુષુપ્તિ અવસ્થામાં મન શાંત થતા બાહ્ય કે આંતર જગત હોતું નથી. અને એમ કે છે કે આ વાત સૌ અનુભવથી જાણે છે. અતો મનઃ કલ્પિત એવ પુંસ સંસાર એતચ્ચ ન વસ્તુતોષી. તેથી આ સંસાર મનથી કલ્પાયેલા છે, ખરેખર તો નથી જ. ગળે ઉતરે એવી વાત નથી. ઉતરે ન ઉતરે આપણને તરત જ ખબર પડે કે હું આ થોડી જ વાર થઈ મેં કીધું મને પાણી પીવું છે, બરોબર? તમે પાણી માંગો છો, એ બધું આપણે હાજર હાજર દેખાય છે. કોકની યારે લાખો મારો છો અને અનુભવ થાય છે, દુઃખ થાય છે, સુખ થાય છે, એ બધું કે અને પછી છતાં એમ કે કલ્પના જ છે. એ કેવી રીતે? કેમ કે આપણી આંખ હજી ખુલી નથી. આપણી ઊંઘની આંખ, આપણે રાત્રે ઊંઘી જઈએ છીએ, સવારે ઉઠીએ છીએ, એ બધી આંખો તો ખુલે છે, પણ આ આંખ ક્યાં ખુલી છે? આ ઊંઘ ઉડે તારે ખબર પડે ને. આ ઊંઘ ઉડે એવું કહેવાય છે. આ બધી અવસ્થાઓ ઊંઘની છે. આપણે રાત્રે ઊંઘી જઈએ છીએ, નિદ્રાની અંદર આપણે બધું જ સંસાર ભોગવતા હોય, જે જે ઈચ્છા હોય, જેને મળવું હોય મળી આવીએ છીએ, મળીએ છીએ અને આનંદ પણ કરીએ છીએ. બધી જગ્યાએ અવનવી જગ્યાઓ આપણે જોઈએ છીએ. એ સ્વપ્નમાં જોઈએ છે. તે વખતે ઊંઘ હોય તો સ્વપ્ન હોય ને, તો ઊંઘ છે ને ઊંઘનું હોય સપનું ક્યાંથી આવે? એટલે એ પણ ઊંઘ છે. આ પણ ક્યાં છે મોટી ઊંઘ છે. તો જ આ સ્વપ્ન દેખાય. ભલે ને આપણી શાસ્ત્ર ભલે ક્યાંક ખોટું છે, પણ આપણને તો સાચું લાગે છે ને. જેમ સ્વપ્નમાં આપણને સાચું જ લાગે. કોઈ સ્વપ્નમાં આવીને ક્યાંક આ તો ખોટું જોવે એવું મન કરવું ક્યાંથી કરે? કેમ કે આપણે તો પોતે સ્વયં સ્વપ્નમાં જ હાજર જ છીએ. એમાં જાગ્રત અવસ્થામાં આપણી હાજરી છે, આપણને સુખ દુઃખ થાય છે અને આપણે ઊંઘમાં જ છીએ. તો કોઈ આપણને કહીને એમ કે આ બધું ખોટું છે, એ કેવી રીતે માની શકાય? કેમ કે આ પણ ઊંઘ છે, બરોબર છે? તો સુષુપ્તિ અવસ્થા પણ ઊંઘ છે, છતાં શબ્દ કેવો વાપરવામાં આવે છે ખબર છે? ઊંઘમાંથી તમારી આંખ ખુલે ત્યારે તમે જાગ્રતમાં આવો. એવું કે છે ખુલવું એટલે ઊંઘડી જવી. એવી રીતે આ જાગમાં આ મોટી ઊંઘ છે. એમ કેવાય છે આમાંથી જો આંખ તમારી ખુલી જાય, જો તમારી દ્રષ્ટિ બદલાઈ જાય, એમ કે તમારી દ્રષ્ટિ ખુલે તો તમને આ સંસાર માયાનો અનુભવ ખબર પડે કે આ ખોટો છે. એ ઊંઘ ઉડાડવાની વાત છે ને, જીવનની ઊંઘ ઉડાડવાની વાત છે. તો સુષુપ્તિ અવસ્થામાં તમે જાઓ એ ઊંઘ જ છે. જેને એવું કહેવાય છે ગાઢ નિદ્રા.
છતાં એ ગાઢ નિંદ્રા શબ્દ વાપર્યો. ત્યાં આંખ ઉગાડવાની વાત નથી થતી. તો એ આંખ ઉગાડો, જો સુષુપ્તિ અવસ્થામાં તમારી આંખ ઉગડે તો શું થાય ખબર છે તમને? અદભુત વસ્તુ જોવાય. આપણી આંખ ઉઘડી નથી, આ આંખ ઉઘડી નથી, પછી એ આંખ ઉઘડવાની વાત નથી. એ અવસ્થામાં આપણે ગયેલા નથી. એ આંખ ઉઘડે ને ત્યારે તમને તુર્યાવસ્થાની ઊંઘ ચાલુ થઈ જાય. એક ઊંઘ ઉડે છે ત્યારે બીજી ઊંઘ ચાલુ રહે છે ને. આપણે જાગ્રત માંથી ઊંઘી જઈએ છીએ સ્વપ્નની દુનિયા ચાલુ થાય. એ પૂરી થાય છે એટલે જાગ્રત ની ઊંઘ ચાલુ થાય. જાગ્રત ની ઊંઘ જો પૂરી થાય, ઊંઘ પૂરી થવી એટલે આંખ ઉઘડે. શબ્દ એના એ જ છે, હામી વપરાય છે. જરા સમજો. રાત્રે ઊંઘ પૂરી થઈ એટલે આંખ ઉઘડવી. આ આપણી ઊંઘ જે જાગ્રત થી પૂરી થઈ એટલે આંખ ઉઘડવી. એટલે તમે એક ઊંઘ પૂરી થાય ત્યારે બીજી ઊંઘ ની અંદર ફરી પડો છો. એમ સ્વપ્નની દુનિયામાંથી તમે જાગૃતિ ઊંઘમાં આવો છો. જાગૃતની ઊંઘમાંથી જો આંખ ઉઘડે તો તમે સુષુપ્ત અવસ્થામાં જતા રહો. એની ઊંઘ ઉડે પૂરી થાય એટલે તમે તુર્યાવસ્થામાં જાઓ છો. તુર્યાવસ્થાની ઊંઘ, તુર્યાવસ્થાનો અનુભવ તો એ તો આગળની વાત રહી. એ તુર્યાવસ્થાની જો ઊંઘ ઉડે એ જો પૂરી થાય તો શું થાય? એ આખી દુનિયા જ અદભુત છે. તો આ તમને સકળ જગત ની ખબર પડે આ બધું સાચું હતું ખોટું હતું. આ કર્મ શું, આ મન શું, આ બંધન શું, આ મોક્ષ શું. કેમ કે આ બધું જ ખોટું છે. તમે મુક્તિ માંગો છો. જે માણસ મુક્તિ માંગે ને એને બંધન ની તૈયારી રાખવાની. જેમ કે દ્વંદ્વ છે. તુર્ય અવસ્થાની અંદર શાસ્ત્રો એવું કહે છે કે એ અવસ્થા એવી છે કે એ દ્વંદ્વથી પર છે. બે વસ્તુનું જે આ બધું લાગુ છે ને, દિવસ રાત, સવાર હાંજ, તાળ તડકો, સુખ દુઃખ, બંધન મુક્તિ, એ બધું જ ખોટું છે. હવે એ અનુભવ કેમ ન થાય? આ બધી ઊંઘો હજી આપડે તો એક જ ઊંઘ હજી માંડ પૂરી થાય છે. બીજી ઊંઘ તો પૂરી થવાની સવાલ જ ક્યાં આવ્યો? કેટલા જન્મથી આપણી જાગૃત ની ઊંઘ ચાલુ છે. તો કે છે આ પુરુષ તો સંસાર મનથી કલ્પાયેલો છે, ખરેખર એ નથી. પછી કહે છે કે વાયુના નિયતે મેઘ પૂર્ણ તેનૈવ નિયતે મનસા કલ્પતે બંધો મોક્ષ તેનૈવ કલ્પતે. વાદળાઓ જ વાયુને દૂરથી ખેંચી લાવે. જો વાયુ ન હોય તો વાદળા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં. ઇન્ડિયા ઉપરથી વાદળા ફરતા ફરતા અમેરિકામાં આવે ને અમેરિકા ઉપરથી વાદળા ફરતા ફરતા બીજે બધે જાય. વાયુ હોય તો લાવે. આ દ્વંદ્વ છે હો. જે લાવે એ મોકલે ખરું. જે દૂરથી અહીંયા લઈ આવે છે એ અહીંથી બીજે પણ લઈ જાય. આ દ્વંદ્વ છે. વાયુ હોય તો એ વાદળા અહીં લઈ આવે છે અને એ પાછા દૂર પણ લઈ જાય છે. અને એ જ રીતે બંધન પણ મનથી જ કલ્પાય છે અને મોક્ષ પણ મનથી જ કલ્પાય છે. આ સમજવામાં અઘરું છે પણ સીધી સીધી વસ્તુ આ છે કે તમે તુર્ય અવસ્થા, આપણે સુષુપ્તિ અવસ્થા માટે બધા મહેનત સાધના કરતા જો આચરે છે, પણ આપણો લક્ષ્ય એ નથી. તમે શું લાવો? તમે કોઈ પણ વસ્તુની માળા કરતા હોય, તમારી મનમાં શું ભાવના હોય કરવાની? એ પોતે માણસે નક્કી કરવું જોઈએ કે હું જે કઈ ક્રિયા કરું છું, આ શરીર છૂટ્યા પછી જે કઈ વસ્તુ મારે જે કરવા જેવી છે એ કરું છું, તો આપણો હેતુ શું હોય છે? ઘણા માણસો જે સમજણ વગર ના હોય છે એવું કહેતા હોય છે કે પુણ્ય પાપ ઠેલાય, પાપ કપાય, પુણ્ય ભેગા થાય. તો એ પુણ્ય શબ્દની વ્યાખ્યા ખબર, પુણ્ય ભેગું કરીને એટલે શું? પુણ્ય એટલે શું કહેવાય? પુણ્યનો ફળ એ ખબર નથી. આ કામ કર્યા પછી એ કામનું ફળ શું મળવાનું છે એ ખબર. આમ તો બધી ખબર છે કે નોકરી કરશો એટલે હાંજ પડે પૈસા આવવાના છે, એ એટલી જ ખબર હોય. બરોબર છે. બધાની સાથે વ્યવહાર સારી રીતે રાખશો, બોલવા ચાલવા રાખશો તો લોકોની સંબંધ સારા રહે છે. આ બધા આપણે સામાન્ય રીતે સમજણ છે. પણ પુણ્ય, એને પુણ્ય કહેવાય પાપ કહેવાય ક્યાં ખબર છે? પુણ્ય એટલે શું? પુણ્ય એ જરૂર હોય તમને કેવી જ ખબર પડે? સત્કર્મ એટલે સારા કામ. બરોબર છે. સત્કર્મ એટલે સારા કામ. એ સત્કર્મની વ્યાખ્યા તમે શું આપો? તમે જેને સારું કામ કહો છો એવો પણ માણસ નીકળે કે ના સારું નથી, ખોટું છે. હાઉ યુ ડિફાઇન? તમે પોતે ડિફાઇન કરો એ જ થયો. તો પાપે તમે નક્કી કરો, પુણ્ય તમે જ નક્કી કરો. તો પુણ્ય એ કઈ એવો કે ઘડા છે કે એમાં તો બધું નાક નાક કરો અને પછી એમાં શું ફળ મળવાનું છે કોઈ ખબર નથી.
એમ કહે છે કે વાયુ છે એ વાદળાના દૂરથી જેમ લઈ આવે છે પાછા બીજે લઈ જાય છે, દ્વંદ્વ થયો. તો બંધન પણ એવી જ રીતે વાયુથી આવે છે, એ મનથી જ આવે છે, અને મન એ વાયુ રૂપ છે, એ પણ શાસ્ત્રમાં કીધેલું છે. એટલે પાપ અને પુણ્ય છે ને એ મને પોતે કલ્પના કરેલી છે કે આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. આપણને સારું લાગે એ કરવું એટલે એ વ્યક્તિ એને પાપ નહીં કહે, એને પુણ્ય કહે છે. પુણ્ય કહો કે મને સારું લાગે. પાપ પુણ્ય શબ્દ તો શાસ્ત્રની વ્યાખ્યા છે. એ શાસ્ત્ર એમ કહે છે પાપ પુણ્ય એ શબ્દો વાપરે છે, સત્કર્મ ને દુષ્કર્મ ને એવું. પણ સીધી ભાષામાં વાત કરીએ તો મન તમને હંમેશા એ જ સમજાવે છે, તમે જે કરો છો, જે સમયે તમે જે કરતા હોય છો એ તમને સારું લાગે છે, એ તમારા માટે સારું કામ છે એવું ગણશે. મન કે જલસા કરીને અત્યારે તને ગમે છે ને, તને સુખ આપે છે, બસ કરી નાખ. પરિણામની મન કોઈ દિવસ કલ્પના કરતું જ નથી. મન હંમેશા વર્તમાનમાં જીવે છે. એ ભવિષ્યનો વિચાર નથી કરતું, એ ભૂતનો વિચાર નથી કરતું, એ વર્તમાનનો વિચાર કરતું. તે મન છે. એટલે કે મનને ઓળખવું બહુ દુષ્કર છે. હાલના તબક્કે મન તમને શું સલાહ આપે છે અને તમે કયું કૃત્ય કરશો. કોઈ માણસ સિગરેટ પીતો હોય ને એને સિગરેટ પીવાનું ગમશે, એ વોર્નિંગ વાંચશે નહીં, એ આદત છે. તમને જે મને આદત પાડેલી છે અને જે તમને વસ્તુ ગમે છે, ખાવા પીવાથી માંડી અને કામ કરવાથી માંડી, એ તમને મન સારું કામ જ ગણાવશે કે આ સારું જ છે તારા માટે, તું કર. તે જ વસ્તુ બીજાની નજરમાં પાપ કહેવાય છે કે આ ખોટું છે. સીધો સાધો દાખલો કરો, તમે અહીંયા સખત ઠંડી પડતી હોય, તમે ખુલ્લા ફરો ને તો તરત જ કોક કહે છે કે આવું કરવા ખોટું કહેવાય, કે તારે તમે જેકેટ બેકેટ પહેરવું છે, ઠંડી લાગી જશે. એની વ્યાખ્યા આપશે તમને. એ તમારા શરીરની અંદર ઘૂસી નહીં ગયો હોય, તમારા શરીરમાં પ્રચંડ જયારે અગ્નિ જાગેલો હોય, એવા સાધુઓ છે બરોબર બેઠેલા હોય. એવો અગ્નિ સંસાર, એ તો સાધુ એવું. પેલા તમે કહો ને આ સાધુ હિમાલય નું કરતા હોય છે, બધા લંગોટી પહેરીને બે છે, એમને ક્યાં ઠંડી લાગે? તો મને નથી લાગતી કે અરે કે એ બધા સાધુ ની વાત છે. બીમાર પડી તો દવા, ડોક્ટર દવા, એ બધી સલાહ છે. એના માટે તમારી અવસ્થા ખોટું કામ કરે છે. જયારે તમને એટલી બધી ગરમી લાગે છે કે તમારાથી કપડા પહેરી શકાતા નથી, તમે સખત ઠંડીની અંદર બહાર એમને ઉભા આવો છો, મન તમને કહે છે કે આટલું સારું કામ. રાઈટ? ઘણા માણસોની આદતો તો બધું જો ગમે તેવી સખત ગરમી છે તો ઓઢ્યા વગર ઊંઘ ના આવે. એ મન કે છે ત્યાં સારું. અને બીજા કોકડા કે આટલી ગરમી છે મોઢે મારે ઘણા માથે મોઢે ઉઠી શ્વાસ કેવી રીતે લઈશ તું? મનને સમજવામાં તમે એક પગલે એને ચેક કરવું પડે કે મનની સલાહ પ્રમાણે તમારે ચલાય નહીં, તમને ક્યાંથી ક્યાં લઈ જાય. આ મન છે ને. ઘણાને અંધારું હોય તો ઊંઘ આવે, ઘણા સારું કે ઘણા રાજવાળું હોય તો ઊંઘ આવે. ઘણા ચા પીવે તો ઊંઘ નથી આવતી. મન કહે છે ચા ન પીતો ઊંઘ લીધી છે, નહીં ઊંઘવા દો તને. ઘણા બે કપ પી હોઈ જાય. કેમ એમ? એટલે પાપ પુણ્યની જે વ્યાખ્યા છે, બંધન અને મોક્ષની જે વ્યાખ્યા છે, એ મનની પોતાની છે, તમારી નથી, શાસ્ત્રની પણ નથી. તો એ કે છે કે તમે જો મનની આડે પડી ગયા પાછળ તો ગોટે ચડી જશો, તમે 100% કોટે ચડી જવાય. એટલે મનોમય કોષ આ ત્રીજો કોષ છે. પછી જયારે ગુરુ એના શિષ્યને આગળના કોષોની વાત કરશે ત્યારે એ કોષની અવસ્થા બતાવશે. કેમ કે આ શિષ્યને અષ્ટાંગ યોગ કરેલા કેટલી જેમ 30 વર્ષ સુધી અંગરકું શોધવા થયો હતો, એવી રીતે આ શિષ્ય બધી જ ક્રિયાઓ કરીને આવીને ગુરુ પાસે બેઠેલો છે, શંકાઓ થાય છે. એટલે આ ગુરુ એને બતાવે છે કે વોટ ઇઝ ધ સિચ્યુએશન. દેહાદિ સર્વ વિષય પરિકલ્પ રાગમ બદનાતિ તેન પુરુષમ પશુ સદગુણેન વૈરસ્ય મત્વ નિષવત્સુ વિધાય પંચા દેનમ વિમોચયતિ તન્મન એવ બંધાત. દેહ વગેરે સર્વ વિષયોમાં આસક્તિ રાગ પેદા કરીને એ રાગ રૂપી દોરીથી પશુને જેમ બાંધે છે, માણસો બાંધે છે ને, પોતે ગાય ભેંસ બાંધે છે, દોરડાથી બાંધી પોતાના આંગણે બાંધે છે, એવી જ રીતે આ આસક્તિ પણ પુરુષને, પુરુષ એટલે જેનામાં પ્રાણ છે, જેમાં અહંકાર છે, દરેકમાં અહંકાર. કે શરીરનું ખોળિયું ગમે તે આપણે સ્ત્રી પુરુષ ગણો, પણ પુરુષ એટલે જે પણ લાઈવ પદાર્થ હોય, જે જીવતું છે,
એ બધાને બાંધે છે. પછી તે મન જ આ રાગની અંદર પાછો કંટાળો ઉત્પન્ન કરીને પુરુષને બંધનમાંથી મુક્ત કરે છે. જુઓ મનની તાકાત. કેટલાય જન્મથી, અને એ હમણાં પેલો દાખલો આપ્યો ને એ પણ સમજવા જેવો છે. જે સાધુ એને અંગૂઠું લેવા ઓઝમાં મોકલ્યો હતો કે 30 વર્ષ પછી એ જ સાધુ પાસે આવીને પૂછ્યો વોટ ઇઝ ધેટ મીન. જ્યાંથી એને શરૂઆત કરી હતી શોધ કરવાની, એનો અંત પણ એ જગ્યાએ જ આવે. એટલે એન્ડ ઇઝ અ ડેસ્ટિનેશન, ધ બિગિનિંગ ઇઝ ધ સેમ ડેસ્ટિનેશન. એને જ્યાં શરૂઆત હતી એ જ એનો અંત છે. મન એ જ કરે છે. એ એટલા બધા તમને સુખ ઉપભોગના સાધનોમાં સ્વર્ગના સુખો તમને અનુભવ કરાવડાવશે. આ શક્તિ એટલી બધી વધારે છે, એમાં તમને બંધનમાં મુકાઈ દે છે અને તમે ક્યાંય છટકી ના નાખો. અને જન્મ જન્માંતરમાં પશુ પ્રાણી થી બાણીને બધા જ અવસ્થાઓમાંથી કરાય પછી તમને કંટાળો. અને એની ઝલક આપણને આ જીવનમાં બતાવે છે. તમે જોજો, કોઈ વસ્તુ તમે લઈ આવ્યા હોય તો કેટલા આનંદથી ખુશ થઈને લઈ આવો છો. તમે એને એની પછવાડે મચડ મચડ કરીને વાપરો, પછી તમે એનાથી કંટાળો. બંને અવસ્થા મન કરાવડાવે. તમને એકની એક વસ્તુ, એકની એક વ્યક્તિ તમને સતત તમારી સમક્ષ હશે તો તમને એક કંટાળો ઉપજાવે. ઘણાને એટલે આ દુનિયા આ વ્યવહાર એટલે આ બંનેથી પર જવાની વાત કરાય છે. ગુરુ એને આ બધામાંથી એને સત્ય હકીકત થી જીવતા દાખલા આપી અને એને સમજાવડાવે કે તમે ગમે તેટલી હશે સતત વસ્તુના તમે સંપર્કમાં રહેશો, જેટલા તમે નજીક એટલા તમે દૂર થઈ એને એ જ વૈરાગ્ય ઉપજાવે. એમાં કાંઈ એની વેરાયટી દૂરની વસ્તુ એને પસંદ આવશે, નજીકની વસ્તુ નહીં ગમે. આ મન ઉભું કરશે અને એ જ દૂરની વસ્તુ નજીક આવી ગઈ છે તો એમાં એને કંટ્રોલ આવશે અને એને દૂર જશે. રીસી તો શીખી જશે. આ મનની કલ્પના. આ એટલે જ કે છે મનનો ખેલ છે. એ બે અદભુત થયું. તમને એમાં આસક્ત કરવા, એના માટે લલચાવવા, એ વસ્તુ પ્રાપ્ત કરવા. તમને આખી જિંદગીમાં સમય કેટલો બધો ગાયા કરો છો ને ઢગલા બંધ વસ્તુ, ઘરમાં ગમતી વસ્તુ ભેગી કરો છો અને એનાથી એ કંટાળો છો. એ કંટાળો છો એટલે વૈરાગ્ય. રાગ અને વૈરાગ્ય બંને બંધન અને મોક્ષ એ આ બધા દ્વંદ્વ છે. વૈરાગ્ય ખોટો છે, રાગે ખોટો છે. તો સાચો વસ્તુ શું છે એ એટલે જ કહે છે કે અવસ્થા ભેદ થાય. હા, જ્યાં જાગૃત ની ઊંઘ ઉડે તો થાય. હવે ઊંઘ કેવી રીતે ઉડે? એ જનક જેવો આવડે તો કોઈ તમારે કોઈ ક્રિયા ન કરવી પડે, કોઈ સાધના ન કરવી પડે. પણ એ તો અદભુત અવસ્થા કહેવાય. જ્યાં બીજી વાત તો બહુ બહુ ઓછા નીકળે. ઓછા હજી સુધી તો દાખલા નથી એવા. એ એક જ એવી વ્યક્તિ નજરમાં આવી છે શાસ્ત્રમાં કે ફક્ત સાંભળવાથી એની મુક્તિ મળી ગઈ. પરીક્ષિત ને નથી મળ્યો. એ બ્રહ્મા ન હતા, હાથ દાડાથી ભાગવત સાંભળ્યું અને એની મુક્તિ થઈ ગઈ. પછી મુક્તિ નથી થઈ એની. પરીક્ષિત ને બીજા જન્મ કયા છે એ બધા શાસ્ત્રમાં આપેલા. મુક્તિ થઈ હોય તો ક્યાં? જનક વિદેહી નો બીજો કોઈ અવતાર પછી છે નહીં. હજી સુધી બીજો જનક વિદેહી થયો નથી અને થવાનો પણ નથી એવું કહે છે. ન થવાનું એ ખોટું કાઢે છે. આઈ ડોન્ટ એગ્રી વિથ ધેટ. શક્ય છે પણ એ અવસ્થા પ્રાપ્ત કરે તો તો કેવી રીતે બાંધે છે અને કેવી રીતે મુક્ત કરે છે. તો બંધન અને મુક્ત ની વ્યાખ્યા ગુરુ એને કીધી કે દેહાદિ સર્વ વિષય પરિકલ્પે રાગમ બદનાતિ તેન પુરુષમ પશુવદ ગુણેન. દેહ વગેરેના તમને એક વખત શરીર ધારણ કરાવે. એ શરીર ધારણ કર્યા પછી એ શરીરને જે જે વસ્તુ જરૂરિયાતની હોય એ ભેગી કરવામાં તમને પ્રવૃત્ત કરે, એની ઈચ્છાઓ ઉત્પન્ન કરે. એક પૂરી થાય એટલે બીજી 25 ઈચ્છાઓ ઉત્પન્ન કરીને તમને રાગની અંદર બાંધી દે. અને એક ઈચ્છા પૂરી થાય એટલે એમાં તમને કંટાળો ઉપજાવે. કંટાળો ઉપજાવ્યા પછી એનું કારણ છે અવસ્થા ભેદ થઈ જાય છે. માણસની આંખ છે, એક જ ઇન્દ્રિયનો દાખલો. આંખને હંમેશા સુંદર વસ્તુ ગમે. દેવોને ચીર યૌવન ગણવામાં આવે છે. દેવોને ચીર યૌવન કીધા છે. એ કદી ઘરડા થતા નથી. દેવને કોઈ દિવસ તમને એને કોઈ દિવસ ખબર નહીં એ લોકો કલર કરતા છે કે પણ દેવો હજી સુધી નથી આંબળ્યું કે એ ઘરડા થયા હોય. દેવને ચીર યૌવન ગણવામાં આવ્યા છે. એટલે એનો અર્થ શું થાય કે દેવોના દર્શન જયારે આપણે કરીએ ત્યારે આંખને સુંદરતા ગમે. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જોયું. એ આંખને જે સુંદર વસ્તુ ગમે એને ઘડપણ નથી ગમતું. એને યૌવન, યૌવન એટલે વર્તમાન. બાળપણ, ઘડપણ
એ અતીત અને ભવિષ્ય, એને બધે એટલે યૌવન બધાને ગમે છે. યૌવન તમે દુનિયાના તમે દરેક દાખલામાં જોજો મન કેવું કરાવે, એને સુંદર વસ્તુ ગમે છે. એક સુંદર છોકરી એની સાથે એને પ્રેમ થઈ ગયો હોય, એ બે જણા લગ્ન કરે ત્યારે કેટલો ગાળો સુધી સુંદર સુંદર વાતો કરશે, એને બહુ જ ગમશે. એટલા 2-5 વર્ષ 15 વર્ષ થઈ છે, 2-5 વર્ષ નહીં, હું તો કહું છું 2-5 મહિના પછી પાછો પ્રોબ્લેમ શરૂ થઈ શકાય અને એ જ વ્યક્તિ અસુંદર લાગશે. નોટ ઓનલી ધેટ, ચાલો કદાચ ઊંડો પ્રેમ હોય, જાગ્યો હોય, તો અમુક અવસ્થા પછી જયારે ઉંમર થઈ ગઈ છે ને, વાળ ધોળા થાય, કરટલીઓ થઈ જાય, ડોશીબાજી ઉંમર થઈ જાય, તો એ એકબીજાને ગમશે. આ દુનિયા આ મનનો પ્રેમ છે. જે મનનો પ્રેમ હોય છે એ આવો હોય છે, આત્મ પ્રેમ ન કહેવાય. એટલા માટે કહે છે કે મન જ તમને એમાં આસક્તિ લગાવે છે, મન જ તેમાં તમને કંટાળો લગાવડાવે છે, એ તમને દૂર ખેંચી જાય. આનું નામ જ બંધન અને મોક્ષ, બીજું કઈ જ નહીં. તસ્માન મનઃ કારણમસ્ય જંતો બંધસ્ય મોક્ષસ્ય ચ વા વિધાને બંધસ્ય હેતુર મલિનમ રજોગુણ મોક્ષસ્ય શુદ્ધમ વિરજત તપસ્કમ. તેથી એના એટલા જ માટે આ જીવના બંધનનું કારણ મન છે. કેવી રીતે મન છે બંધનનું કારણ એ આપણે આપણી રીતે સમજ્યા. અને જો કોઈ માણસ એમ કે હું સમજ્યો, હવે એ પ્રમાણે હું વર્તન કરીશ, તો સમજવું કે એ સમજ્યો જ નથી. કોઈ કે મને સત્યનું જ્ઞાન થયું છે, સત્ય મને સમજાઈ ગયું છે, તમે કીધું એ બધી મને વાત સમજાઈ ગઈ, હવે હું એ પ્રમાણે અમલ કરી, એવું જયારે બોલે ત્યારે સમજવું કે એ સમજ્યો જ નથી, સહેજ પણ સમજ્યો નથી. આ ગર્ભિત આ રહસ્ય વસ્તુ આ છે. તેથી તસ્માન મનઃ કારણમસ્ય જંતોર, તેથી આ જીવના બંધનનું કારણ મન છે. મોક્ષ પ્રાપ્ત કરવામાં પણ મન જ કારણ. તો એનું કારણ આપે છે કે રજોગુણથી મલિન થયેલું મન બંધનનું કારણ છે. કોઈએ રજોગુણના દર્શન કર્યા? શાસ્ત્ર બધા વર્ણન કરે છે કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્યાં કોઈ દર્શન કર્યા? દેખાય છે રજોગુણ એટલે શું? આપણે શબ્દ સાંભળ્યો, એના દર્શન કર્યા? રજોગુણ કેવો કહેવાય? હંમેશા ગુણના તો દર્શન નથી થઈ શકતા. આપણે ગુણ શબ્દને બાજુ મૂકો, રજ, તમ અને સત્વ કોઈએ સ્વયં જોયેલા? ગુણ તો ભાવ છે, એટલે ન દેખાય. રજ એટલે આપણે રજ એટલે ઘણા રજનો અર્થ થયો છે, બીજો અર્થ થાય છે ધૂળ. ધૂળને રજની કણ કે રજકણ કહેવાય છે. ધૂળના રજકણ ને રજકણ કહેવાય છે, ત્યાં રજ શબ્દ વાપરેલો. તમ શબ્દ હજી સુધી તમ એટલે અંધકારું, અંધારું હોય એટલે તમ કે, આપણે કે અંધારું એટલે સંસ્કૃતમાં એને તમ કે અંધારું. અંધારા દર્શન કયા કયા? અનુભૂતિ થાય, અનુભૂતિ થાય, દર્શન અનુભૂતિ થાય છે, દર્શન નથી થતા. બે વસ્તુ એ પછી બે વસ્તુ સાથે નથી. અજવાળું અંધારું એ હારે નથી. પેલો એક સાધુએ કીધા, શિષ્યને કીધું કે જ્યાં શું છે? અંધારું છે, તમે દેખાય છે? હા, મન દેખાય છે, કાલો દેખાડું. પેલા દિવાળી ચાથી કીધું આ તો અજવાળું થઈ ગયું. કે કાં અંધારું? અંધારું ને અજવાળું એક જગ્યાએ રહી શકતા નથી. એટલે સત્વ ગુણ કોને ને કોને કહેવાય? રજો ગુણ કેને કહેવાય? કે તમો ગુણ કોને કહેવાય? એ આપણે અનુભૂતિ કરવામાં કેવી અનુભૂતિ? દરેકની અનુભૂતિ જુદી જુદી હોય છે, ત્યાં પણ ખોટા પડીએ છીએ. તમે જે વસ્તુ રજો ગુણ કહો છો, સત્વગુણ ની અંદર કે છે સુખની માત્રા વધે, તમને આનંદ થાય, તમે મુક્તિ તરફ જાઓ, એવું કહે છે. હા, તમે કોઈ જને સત્તા ઉપર બેઠેલા પૂછો, જાગ જમાળ કરેલી કોઈને, એને પૂછો કેવું લાગે છે? કે યાર આના વગર તો અમારે આવ્યા જ નહીં. રજોગુણ તમને પૂર્તિ કરાવડાવે, તો આપણે બધા રજોગુણી કહેવાય. રજોગુણની એક જ સેન્ટેન્સમાં વાક્ય જે તમને તમામ